भाई पंचाता मायते ऊंचारे न आवे जाने भम तो भम ऐसे भिखारी रे साधु रे भाई व्यसन छोड़ो ने विकारी आहा दारू पियो तो देह दजावे शुद्ध बुद्धि जो ने जाए सारी सारू काम तेने सूझे नहीं ने सारू काम तेने सूझे नहीं ने काम करे से यह विचारी रे साधु रे भाई व्यसन छोड़ो ने विकारी हाँ वेलदास ने गुरु कानदास મળ્યા નશો દીધો છે જોને નિવારી સાધુ રે ભાઈ વ્યસન છોડો ને વિકારી હવે સાધુ ઉપર પોતાને દૃષ્ટાંત જગતને કહેવાય મોહમાં થાય પોતે સમજણ આપી છે પોતાના સાધુને માથે કીધું હે સાધુ રે ભાઈ વ્યસન છોડો ને વિકારી તારા તન મન ધન ત્રણ બગડે જો લકડો વેરવા બે બાજુ વેરે જતોય વેરે આવતા વેરે એમના ઘરમાં નુકસાન છે આર્થિક રીતે નુકસાન છે શારીરિક માનસિક રીતે નુકસાન છે એટલે આમાં કોઈ વ્યસન માત્ર ઘડીની મજાની જિંદગીની સજા હા નુકસાન વધારે એમ આ વ્યસનમાંથી બચવાનું કરશે કોઈ કે દારૂ પીવાનું કોઈ કે અમલ ખાવાનું અમલ રાજ દરબારનો એટલે રાજ દરબારનો તાની અત્યારે તમારી દશા ચેવી છે હે પછી તમે ભીખમાં જે મોજ શોખમાં બધા ઠૂંઠો પહેરે નાના હતા બાળ બચ્ચો હતું તારે આપણે કોઈ વસમાં વિકાર પેદા નહોતો થયો કોઈ વ્યસન ફેશન નહોતું પણ વસમાંથી આપી વેટાણો દુઃખ વસમાંથી વેટાણો છે એટલા માટે કે આપણે આ જગતમાં પહેલું તો ખાનપાનનો સુધારો કરવો ખાનપાન સુધારો ન થાય તો મનુષ્ય બન્યા નથી નક્કી છે જ્યાં ભલે ના પૂછે કે સાધુ બનવાનો દરેકને અધિકાર છે શુદ્ર જાતિનો હોય કે ક્ષત્રિય જાતિનો ત્રણ વર્ણ ચાર વર્ણ બન્યા શુદ્ર વૈશ્ય અને ક્ષત્રિય અને બ્રાહ્મણ ઊંચામાં ઊંચો કહેવાય છે આ જાતિ બનાવ્યો પણ છે કે જ્યાં સુધી બ્રહ્મનું આચરણ કરે એમને બ્રાહ્મણને ઘેર ભનગી નવી કેમ બ્રાહ્મણના આચાર વિચાર હારા નથી બ્રાહ્મણનો ખાનપાન હારું નથી અને પેલા શુદ્ર જાતિનો માણસ હતો અને આચાર વિચાર શક્તિ ભક્તિભાવમાં લીન હતો અને એના શુદ્ધ ખાનપાન બધું સારું હતું અને પેલાના ખાનપાન હારા એનું ઘરનું પાણી પીવાથી એની બુદ્ધિ બગડી શુદ્ર જાતિની બુદ્ધિ બગડી બ્રાહ્મણનો હારો હતો એમ જ્યાં સુધી આપી ખાનપાન સુધાર ન કરા ત્યાંથી બધું નકમ નિર્થક છે ગમે તે જાતે જુઓ અમુક આનંદી હોય છે જ્યારે ફલાણા ઘરે પાણી ના પીએ હા એ વાત ક્યાં થાય ગમે બ્રાહ્મણને ઘરે પાણી ના પીએ એને આચાર વિચાર આધાર ના પીએ પણ ભલે साधु से साधु कि साधु की ज्ञाति न पूछिए पूछ लीजिए उसका ज्ञान हाँ साधु में तमें कई जाति ना जो जाति ना शू समारे कबीर साहब ने क्या कबीर साहब ने माँ बाप नो पत्तो नहीं पत्ता थी कोई निस्बत थी एमना गुण थी निस्बत थी बराबर एमना गुण लक्षण चेवा छे हैं ते कुंताजी था कुंताजी करण पुत्र कहवाय करण था कुंताजी सूर्य पुत्र कहवाता हैं कुंताजी कुंवार था ने करण ने जन्म आल्यो પરણેલ નતા ને એનો બાપ તો સૂર્ય કહેવાય ને સૂર્ય નામનો પુરુષ હતો આ સૂર્ય નામના પુરુષથી પલટાણ હતો પલટાણ કુંવારા જન્મ આલ્યો તો કરણ કેવો નપજો હતો હા મહાન નપજો હતો એમ જેટલાય પારાસર છે ઋષિ મુનિઓ છે જે શુદ્ર જાતિને પેદા પણ મહાન સંતો ઋષિ પેદા થયા એમ કબીર સાહેબ છે ભલે મા બાપથી નિસ્બત નથી પણ એમના જ્ઞાનથી નિસ્બત છે હા બધા સંતોમાં થઈ ગયા બધા થયું કબીર સાહેબ જેવું જ્ઞાન કોઈનું ઊંચ કોટીનું જ્ઞાન એટલા માટે કીધું કે પહેલું ખાનપાનનો સુધાર કરો અને ખાનપાન સુધાર કર્યા પછી આગળ તો ભોજન છાજન એ છાજન આપણે રહેવામાં રહેવું પહેરવું કપડાં હા ના લતા કોકને પોગતું હોય 10,000નું કાપડ લઈ ફેરે કોઈનું પોઝિશન 150નું પણ એમનામાં સંસ્કાર હોવા હા કોઈ વિનુભાઈને પોકે એમને સંસ્કાર હારા છે હવે મારે ઝૂંપડી છે પર્ણકુટી છે વિનુભાઈનું મકનું પડે મારે પર્ણકુટી ફેંકી દેવાય ના ફેંકે રૂખા સૂકા ખાય કે ઠંડા પાણી પીવું દેખ પરાઈ ચોપડી મત લલચાવજી રૂખા સૂકા જે મારા પરાલબદ્ધમાં છે એ મને ભાણા મળે છે ઘેરે માલપુઆ પૂરીઓ ભજીયા તળાતા એની મેક લાઈને મારે કે પેલી ખીચડીની કઢી ઠોલી દેવાય મળતી હોય મારા ભાગ્યમાં તો મારા પરાલત બધું તો મળી એમ આપણા ભાગ્યમાં છે એ આપણને મળેલી છે એટલે ભોજન છાજન ભય અને ભય એક તો મોટા ભય છે કયો ભય મંત્ર તંત્ર દેવી દેવતા પીર વલિયા અલ્લાહ ખુદા રામ રહીમ દેવી મૂઠ મંત્ર મૂઠ આપી
આ મંત્રથી મજા પેલું આમ થાય તેમ થાય એ કશું બનતું નથી. જો મંત્ર તંત્ર તો બોર્ડર ઉપર જેટલા આપણે સૈનિકો મરી જાય મોટરાજી મરી નાખી દે નહીં. હા આપી એમ નથી કહેતા દેવો થઈ ગયા મનુષ્યમાંથી જ બન્યા હતા. એમને કર્મ કર્યા સારા કર્મ કર્યા એટલે એ પ્રમાણે ગુણ પૂજાય છે એમને. અત્યારે આપણે હાલ મનુષ્ય બનવું, ચોર બનવું છે, ડાકુ બનવું, રાવણ બનવું છે કે અતિ મહાન બનવું છે, સંત સાધુ બનવું એ આપણા હાથની વાત છે. બરાબર છે. પણ કોઈ ભય ન રાખો, ભય નહીં, મંત્ર તંત્રનો કોઈ ભય નહીં, દેવી દેવતાનો કોઈ ભય ન રાખો. અને ભય રાખશો તો સુધી અસલ સંત સાધુ છો જ નહીં. સાધુની ભય કરો. હા ભય કયો રાખો? ભય પોતાના કર્મ. હા મારા હાથે ખરાબ કર્મ ન થાય બસ એનો ભય રાખજો. બને ત્યાં સુધી ખરાબ કર્મ ન બને એનો ભય રાખજો. કર્મને સુધાર કરજો. અને સાહેબ રામુ સાહેબ બોલ્યા એક સત્સંગત વિનાના જ્ઞાન મળતા નથી, ખાણી વાણીના બંધન છૂટતા નથી. સત્સંગત સંગત કરો, સત્સંગ કરો. સત્સંગ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત ખોટી ઘટે. એક ઘડી એની અડધી એક જ શબ્દ તમારો પકડી જાય આખું ખોટી ભ્રાત બધા છૂટી જાય. આનંદની કલ્પના એ પર સત્સંગત વિનાના જ્ઞાન મળતા નથી. તેથી ખાણીની વાણી ખાણી આપણી મનુષ્ય ખાણી તન છે, પુત્ર પરિવાર છે, જા માલ મિલકત બંગલા, વાણી મંત્ર તંત્ર દેવી દેવતા ઈશ્વર અલ્લાહ ખુદા રામની વાણી ભાગના અષ્ટ 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્ર 96 આ બધા વાણી ભાગમાં છે. એમાંથી છૂટવું તો આપણે એટલા માટે છે કીધું કે સત્સંગત જ્ઞાન મળતા નથી, બંધન છૂટતા નથી. એમાં કોઈ જાતનો ભય ના રાખો. અને ભય આ બધું અને ભયથી છૂટે છે. ભોજન સાજન ભય અને મૈથુન પણ 8 પ્રકારના હોય. કોઈનાથી વ્યભિચાર કરો એ મૈથુન છે. પણ નહીં કીધું લાખે કીધું જીરે લાખા લોહીને કીધું છે, લોહીને લાખા જીરે લાખા પારકા ખેતરમાં બીજ મતવાઓ એથી ક્યાંથી ઘઉંના ગાંઠ કરી લેવો પારકા. હવે તમારું ખેતર હોય ને આપી બીજા ખેતરમાં જઈને લ્યો આંબા ને કેરી પેલો માલિક થઈ જાય કે ના થાય? અહીંયા આપણને કેરી વેણવા જઈએ ના વેણવા જઈએ. એમ એ લાખા તું હવે પરત કરિયાની બેન કહીને બોલાવી પારકી સ્ત્રી છે એની બેન કહીને બોલાવો. અને એ તું મુખ ન રાખ, એ તારી બેન છે. એ જગ્યાએ તું સમજ કે આ જગ્યાએ મારી બેન હોય તો, આ જગ્યાએ મારી દીકરી હોય તો, આ જગ્યાએ મારી માતા હોય તો એ દ્રષ્ટિ તું રાખ. અને એટલા માટે મૈથુન 8 પ્રકારના છે. ખરાબ વિચાર કરવાથી દોષ લાગુ પડે છે. માનસિક ભલે આપી એને વિચાર ન કરો, મનમાં ગ્રંથિ ચલાવવાથી 8 પ્રકારના મૈથુન છે. તેની પીડા આ 8 પ્રકારના મૈથુનથી દૂર રહેવું રહે. ભોજન સાજન ભાઈ મૈથુન નિંદ્રા આ પ્રકૃતિ આપણે આરામ તો કરવો પડે. 5-6 કલાકનો આરામ તો કરવો પડે. એ નિંદ્રા સાચી, પ્રકૃતિ નિંદ્રા લેવી પડે. અને પેલી નિંદ્રા ગાફીલી નિંદ્રા ના, ગાફીલી નિંદ્રા આપણે વેમ છે એ નિંદ્રા છે. અજ્ઞાનતા છે નિંદ્રા છે. અજ્ઞાનતામાં ન ઘૂમો તમે, અજ્ઞાનતામાં ફરશો નહીં. એ નિંદ્રાથી તમે બચો. એ નિંદ્રાથી બચશો તો તમારા ભોજન સાજન ભય મિથુન મોની નિંદ્રા. આ 6 પશુકર્મ. પછી બીજું સત શીલ દયા ધીરજ વિવેક વૈરાગ્ય ગુરુ ભક્તિ 8 મહાન સંત. પહેલાં તો રજો સતો તમો એ ગુણ છે ખરા. રજો સંસાર જગતના ગુણ છે. તમો ગુણ રજવાડા મરુણ ઝઘડા ટંટાન હા ના એ તમો ગુણ છે. અને રજો ગુણ છે ખેતીવાડી, આ છે મારા પરિવાર પુત્ર પરિવાર. રજો ગુણમાં છે. અને સત્વગુણ સત શીલ સત ઉપર સતની ધારા પર સત રેણી સત વર્તમાન સત ચાલવું અને આખો પાર્ક સિદ્ધાંતમાં હાડવું. સતશીલ ઉપર સાચી ભક્તિ કરવી એ સત્વગુણ વિધાન થાય. એના ઉપર એ પણ આ 8 સત શીલ અને ચારિત્ર સારું સત આ ચાલે તો સત ઉપર સત વર્તમાન ઉપર ચાલવું પડે. સત શીલ દયા ધીરજ. હવે દયા 2 પ્રકારની, નિજ દયા અને પરદયા. એક તો પહેલું તો આપણા શરીર ઉપર દયા લ્યો, ઊંધા થઈને પડવું, ઠંડા પાણીમાં નાહવું, પગે અળવાના હેડવું, એમ કાંઈ દયા પ્રગટ થાય. આપણા ઉપર તો દયા રાખવી પણ બીજા પર પેલા કીધું છે એ માનાજી તને કેણી રીતે સમજાવું, એ લોઢા જેવું હોય તો લોહાર બોલાવ. શું કે લોઢા જેવું હોય, પછી ઘોડા જેવું હોય, હાથી જેવું હોય, આવા દ્રષ્ટાંત જંજીર જડાવું, બધી સાબુક મારીને સમજાવું, અંકુશ મારીને સમજાવું. આ મન પણ સમજતું નથી. મનને કંટ્રોલ રાખવું મહાક મુસીબત છે. એટલે પહેલું મનને કંટ્રોલ રાખો. એટલામાં એક 45 રમીની બીજે 45 રમીની સાખીમાં કીધું છે મછલી મુખ જસ ખેંચવા મુસોનમાં ગિરધાન સરપન में गहजवा ऐसी जाति देखी सबन की जान. મછલી મુખ જસ ખેંચવા
મચ્છરી એટલે માછલી. હા મુખ જસ ખેંચવા મચ્છરી મુખ જસ ખેંચવા એટલે અળસિયું કે કીડો. હા 45 રમીની 47 રમીની છે સાખી છે. મચ્છરી મુખ જસ ખેંચવા મુસવાનમાં ગિરદાન. મુસવાન એટલે ગિરદાન એટલે કાચીડો. અને હવે દાખલે કાચીડો છે જેઠ મહિનામાં લાલ પીળા રંગ કરતો હોય. હા ઘડીક આ ઓળે હોય ને લાલ પીળા રંગ હોય લાલ પીળા રંગ. મુસવાનમાં ગિરદાન. મુસવાન એટલે ઉંદર ગિરદાન. સરપનમાં ગહેજવા. હવે સરપનમાં ગહેજવા. હવે સાપ છે. સાપ એનો ખોરાક છે જીવજંતુ ખાવાનો. આપણે ને ઉંદર હોય તો પકડી પાડે, જીવજંતુ હોય તો પકડી પાડે. પણ મારું ભૂલી ચૂકે સસુંદરું પકડી ગયું. હા આપણે પતી ગયું. ઊંડા પકડ્યા છે પછી મેં કાંઈ ગજબ કર્યો. મેં તો જાણ્યું તો ઉંદર છે પણ હવે સસુંદર ગળ્યું ના જાય મૂક્યું ના જાય. ગળી દો તો મરી જાય. એમને છોડી દો આંધળો થાય. હવે ફસાણા જુઓ ફસાણા. હાપ ફસાણા જુઓ જેવો ફસાણો છે હાપ. હવે સરપંચમાં ગહેજવા. હવે ગહેજવા એટલે સસુંદર. હવે સસુંદરું હાપ જાણીને એટલે હાપે સસુંદર ઉંદર જાણીને પકડ્યો. મેક આવવા માંડી સતું મેક મારે મેક મારી તારે પકડ્યો. આ તો મારું મેં તો કીધું ઉંદર છે ને આ તો હવે જે નીકળ્યું સસુંદરું. ગણેશયું સસુંદર કે ગણેશયું કે શું કહેતા મારે સસુંદર કે સસુંદર. હા સસુંદર પકડ્યું. સસુંદર ઘરમાં જો હાપ સંતુસુંદર કોઈ દાડ ન ખાય. જો ખાય તો હાપ મરી જાય. એ નક્કી છે, એ નિયમ છે. અને છોડે તો હાપ આંધળો થાય. હવે આ સંકટમાં પડ્યા તો સંકટમાં પડ્યા. મચ્છરી મુખ જશે હે માછલી છે. માછલીને પકડવા માટે ધીમર લોકો હમણાં તુલસી સવારમાં દોરી માગતા નાયલોનની દોરી હોય. નાયલોનની દોરી હોય ઓંકડીઓ કાંટો હોય. ને કીડો કે કંઈક ખોરાક ભરાવે. ખોરાક હોય આ 5 સ્વાદ છે. 5 વિષય રૂપ રસ ગંધ અને સ્વાદ. ભરાવે આમ અંદર નાખે પાણીમાં માછલા હોય દોડી ના આવે એનો ભેદ નથી એમ જ દઉં કે મારે ખોરાક આમાં મને મારો એને તો બીજાને ખબર પડે નહીં. અમુક જીવ છે એને ખાવા અચૂક મોઢામાં ફાલે ખાલી હેડે ખેંચે પેલી દૂરી ખેંચાય પેલા ધીમે લોકો મસલા પકડનાર ખબર પડે કે હા માછલું વળી છે ગમે ત્યાં વળી તો જોરથી મારે ઝાટકો મારે પેલા મોઢામાં ભરી જાય કોણ આંકડીઓ ભરાઈ જાય માછલું તળકીને બહાર. હવે તળકીને માછલાને એક નિયમ છે. માછલો શ્વાસોશ્વાસની ક્રિયા કરે જમીનમાં આ પાણીમાં એની ચૂઈ હોય અને બહાર આવે તરફડીને ઘડીકમાં ફૂંકી જાય મરી જાય. જો આનો ભેદ ન જાણ્યો આ માછલી સ્વાદ રૂપમાં મરી જઈ સ્વાદમાં મરી. હવે સરપંચમાં અહીં કહેવા. હવે હા દેડકો કાચબો. હવે તો પેલા હાલ ને ગિરગટ કહો કાચંડો કહો એને હવે આને જેઠ મહિના એવી રીતે આ એક દ્રષ્ટાંત આલ્યું. એમ આ બાવા ગરવા લોકો કોઈ ધોળા પહેરે કોઈ કાળા પહેરે જેમ કાચિંડા કલર બદલતા હોય પીળા પહેરે એમાં કરે અને બોધ હાલતા હોય એવા આંકડિયા વાળી કાઢે. વાણીનો અને પાણીનો આવે નહીં. એ વાણીમાં ફસાઈ જાય માણસને કે હા આપણને એમ લાગે ના સંત મહાત્મા બોલ્યા સત્ય વાત છે ખોટી વાત આ સંત ખોટું. હવે જુઓ બધા 500 માણસ બેઠા હોય તો એનું સાચું માને, ખોટું હોય તો આપણે ગુરુ પણ એની પારખ કરવી. પહેલાં પારખ કરો અને પછી સંગતમાં બેહો. એટલે મચ્છરી મુખ જસ ખેંચવા મુસોનમાં ગિરદાન સરપંચમાં ગેજવા સાપને. હવે સાપ તો પકડી ગયો. હવે એવી રીતે આ માણસ ફસાઈ ગયો છે, મોહ માયામાં ફસાઈ ગયો છે ખાણીની વાણીમાં. હવે જો મોજ શોખમાં ખાણીમાં ફસાઈ ગયો છે, સ્ત્રી પરિવારમાં ફસાઈ ગયો છે, કુટુંબ પરિવારમાં ફસાઈ ગયો છે. હવે ફસાઈ ગયો. જો ફસાણો એને મુકાતી નથી માયા, અસ્થિ છૂટતી નથી. અસ્થિ છૂટે બાળ બચ્ચાને છૂટતા નથી. પેદા કર્યા અરે મને હાય લાગે, મને ન્યાકા લાગે, મને જગત મારી નિંદા કરે મને છોડશે ને. એવી રીતે પેલા હાપના ગોળ જો છોડવા થાય તો દખ, ન છોડે તો દખ. પણ હાપને એક ક્રિયા છે. આપને ચીકી જાય એને બચવું હોય એને જો છોડવું હોય સસુંદરાને છોડવું હોય તો સરોવર બરોબર મધ્ય સરોવરમાં જાય અને એને માથું ડૂબે એટલી ગળા જાય હાપ અને દેખાય નહીં જાણે ટપલી મૂકી દે સસુંદર તો વાંધળોય ના થાય હાપ બચી જાય. એમ આ એક દ્રષ્ટાંત આલ્યું છે. જો આ માયા મોહમાયા ખાણી વાણીમાંથી બચવું હોય તો અટલ વૈરાગી હોય સંત એ મધ્ય સરોવર છે, સત્સંગ રૂપી ગંગા છે. આ સત્સંગ રૂપી ગંગામાં બેહે અને એમાં બરોબર ધ્યાન પરોવે, એમની લગ્ન લગાડે અને એમાં બે તો સંસાર માયાની માળ છૂટે છે ને કે છૂટતી નથી. એ પાછળ છે ને છે.
આવી રીતે આ એક છે દ્રષ્ટાંત છે એમ પંચગ્રંથિ કાશી સાહેબ થઈ ગયા, અટ્ટલ વૈરાગી કાશી સાહેબ થઈ ગયા. પંચગ્રંથિ 5 ગ્રંથોનો સમાવેશ કર્યો, એનું નામ પંચગ્રંથિ ગયું. સમષ્ટિસાર, ગુરુભેદ, પંચકોશ, જગત આ શું કીધું, પંચકોશમાં અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ અને જ્ઞાનમય કોશ. આ 5 કોશ છે. 5 કોશનો એક ગ્રંથ બનાવ્યો સમષ્ટિસાર. જગત બ્રહ્મ ઈચ્છા ઈશ્વર દેવી દેવતા એના વિશે આખો ગ્રંથ બંધાયો. આ બધો ગુરુબોધ અટલ વૈરાગી છે. બધા ગુરુઓનો દ્રષ્ટાંત આલ્યા, બધા સંપ્રદાયના દ્રષ્ટાંત આલ્યા, એક બોધ એમ 5 ગ્રંથોનો એક સમાવેશ કર્યો. એમાં સમષ્ટિ 317મી સાખીમાં કીધું છે કાશી સાહેબે, ઘર જંજાળ બહાર જંજાળ, જંજાળ કાયા માથે. ઘર જંજાળ બહાર જંજાળ, જંજાળ કાયા માથે. જંજાળ તજી યોગી ભયો શોભી જંજાળ સાથે. સાથે કાશી સાહેબ બોલ્યા કે ઘરી તો જંજાળ છે, ઘરી તો દુઃખ છે, અમને દુઃખ 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 કી ખાની. આ ખાણી છે, દુઃખ દુઃખ ખાણી. ઘરે દુઃખ છે, ઘરે જંજાળ બહાર. આથી અમે તળા જાય તોય દુઃખ. એટલે મારો આશ્રમ ગુનો પડ્યો છે, ચમચમ થાય છે. એ દુઃખ ભેગું ભેગું. આશ્રમ તો બનાવ્યો પણ એ દુઃખ ભેગું છે. આશ્રમ હું ન પડ્યો, કોક આવશે ચમ થાય છે. આશ્રમ ઘર જંજાળ બહાર જંજાળ, જંજાળ કાયા. આ કાયા માથે નવરી જંજાળ જ છે. જંજાળ જ હા, જંજાળ તજી યોગી ભયો. હવે કે કઈ અમારે કઈ અટલ વૈરાગી બની જવું છે. જંજાળ તકી યોગી ભયો શોભી જંજાળ સાથે. યોગી બન્યો તોય જંજાળ હંગાત હંગાત, તોય જંજાળ થાય. એના ઉપર એક દ્રષ્ટાંત છે કે એક ઘેર હતા, ભગત હતા બરોબર. બિચારો ગરીબ પરિસ્થિતિને હતા, પણ ઘરને ખાવા પીવાની તકલીફ. ઘરને કાયમ બોલે, કાયમ હે તું તો આવો માર પીટ, છોકરાને બોલે ને ઝઘડા બોલે. આ કંટાળ્યો. હવે મારે કરવું છે, મારે કાયમ એક તો ખાવા મળતું ટાઈમે ખવડાવતા પીવડાવતા ખરા, પણ બોલ કાયમ કચ કરે. હવે કંટાળતો જેટલી ઘણા માણસ છે, કંટાળે. આજુબાજુ ગામમાં ભક્ત મંડળી આવી છે, સાધુ મંડળી આવી છે. એ મનો ન મનો આપણે તો ભક્તની બેહવા જો, ભક્તની બેહવા જો, સત્સંગ સાંભળવા આવી રીતે બેહવા. ત્યાં ખાવા પીવાનું, માલ ખવાનું, દૂધ પાકનું પડે. એ ભાઈ માનો ના માનો, આ સાધુમાં મજા છે. આ સાધુ બનવામાં મજા. આ ઘરે નકવા મળી જાય કે આ આખી ચિંતી આખી કંટાળી મળી જાય. સાધુ બનવું છે એ તો એ મેન મોટા સંત હતા ને, મેન સંતની પછી પડ્યા કે બાપુ કે એમ મને તમારો બોધ લેવો છે, મને સાધુ બનવું છે, મને જ્ઞાન આપો, તમારો બોધ લેવું, મારું કલ્યાણ થાય. પછી પેલા ભાઈ બોલ્યા અમે તો રામતમાં છીએ. રામત એટલે અમે તો ફરતા ચૂકી છે. અમે ફરતા ચૂકી છે. એક સ્થાયી મઠ હોય, મંદિર રહેતું હોય, એ તું જા અને તો એ તને સંત સાધુ મળે, કાયમ બોધ મળે. એ પ્રમાણે રામટીલા ઝોંપી જાય છે 10 કિલોમીટર દૂર છે. એ તું જા તો એમ કે હોય. આજ 2-3 દાડા તો ખાધું પીધું, મોજ મજા કરી, શીરા માલપાન દૂધ પાક એનું 2 કેરીઓ ખોરાઈ મજા કરીને પાછા સફર ખાઈને તાપી જાય. મને શું હા આમાં મજા છે, ગમે બહાર જાય ખાવા પીવા મજા છે, આપણે એમાં જલસા આવી જાય. પણ બહાર જ્યાં સીટા જાય એ જ્યાં બરોબર હેડતા ખૂબ હેડતા જાય લગભગ 10-11 વાગે પહોંચ્યા. 11 વાગે પહોંચ્યા. સંત સાધુ હાર મહાત્માજી ઉભી રહ્યા હતા. અમારા ખકડા જાગ્યા, આવો બાપા એ કહે હું ફલ આમથી આવું છું. એ સારું ભલે હા. ખાવા પીવાનું તો કે તારી બનાવી હતી ને સાપડીમાં પડ્યા છે. આપણે સાપડી કે ને રોટલા મૂકવાનું શું કે સાપડી કે સાપડી ઠંડો હવાનો રોટલો બનાવેલો છે. ડુંગળીનો રોટલો હતો. ડુંગળીનો રોટલો કંઈ ખો ગયો ભીણાવાળી ભીણા નાખી. મારું હેડીને આટલે આવ્યો અને એમાં આ ડુંગળીનો રોટલો એમાં હવાનો કટકો. હવે દાડો છે. પછી પેલે બાપજીએ પૂછ્યું હવારે કે કેમ આવ્યા તમે? કે હું બાપુ જો મને હવે ઘરથી કંટાળ્યો છું, હું સાધુ બનવા માગું છું અને તમારી બુટ લેવા માગું, કાંક મારા જીવનું કલ્યાણ થાય એટલા માટે હું અહીં આવ્યો છું. અચ્છા બરાબર, પણ જો સાધુના નિયમ છે ભાઈ કડક, અમારો નિયમ કડક છે. એ પ્રમાણે તમારે બીજું તો ઠીક છે. જો આ પેલા રામાનંદી કે ગમે જો આપણે આ ભગવાનને પ્રસાદ ધરાવવાનો છે, તો હવે તમે આટો વસ્તી ચેત્યાઓ, આટો માગી આવો, આટો લઈને રસોઈ બનાવશે અને પછી ભગવાનને પ્રસાદ ધરાવીને પછી આપણે જમશે. બરાબર. હવે આ ભાઈને ચમચમ માગવું એ ખબર નથી. પહેલાં ઘરેથી આવ્યા હતા, જોડે ખબર કરી ગામ બધે ફરીને ગામને ગાંધરીનું ચમ વલ્લે થઈને બેઠા. એ કોણ હાલવા આવે? હાથ પડી કોઈ હાલીને ફરતા મોડા રાત 12-1 વાગે આવ્યા. 12-1 વાગે આવીને બાપુ વાત જોઈ કે આવ્યા ધમકા મળ્યા. ક્યાં જતો આવી રીતે ચેલો થવાય ને આવી રીતે કીધું તો નિયમ આવે છે ને તેમ થઈને આમ બનાતું છે.
એ બાપુ તારી હું જો પણ કોઈ આલી ચાહતો ગામને ગાંધરે ઊભો હતો કે એવી રીતે તારે સાધુ બનાય ને ચાલ હવે આ તાય તો બધું આ પ્રભુની કે પ્રસાદ કરાવી અને આપણે શાંતિથી અત્યારે કાંઈ ખાવાનું પાણી પાણી પી હુઈ ગજબ થયું. આના કરતાં કે ઘરના બોલતા હતા ઝઘડો તો કરતા ત્યાં અમે ખાવા તો હાલતા હતા એ હારું ને આ તો બીજ દાડે જઈને ઉઠ્યા ગન બાપુની કહેવાને ઘરે ભેગા આવ્યા ઘર ભેગા દોડીને આવ્યા પેલા બૈરંગ અરે મુવા ત્યાંથી આવ્યા તારે જે કહેવું કે હા. જે કહેવું કે મારું તો માર ગમે તે કહે હવે હું ચાહી નહીં મારી ભૂલ થઈ ગઈ પણ એ મદાર છે નહીં એટલા માટે અસ્ત્રીના ગુલામ બની અને કીધું કે બધાના ગુલામ બનજો પણ સ્ત્રીના ગુલામ બનજો પણ વ્યસનના ગુલામ ના બનજો. વાહ સાહેબ વાહ. હા એમ સર્વના જો સ્ત્રી છે ને સ્ત્રીના ગુલામ બનો કારણ કે આપણે ઢંગ નથી સ્ત્રી આપણો ઢંગ છે. હા. સ્ત્રીને પુરુષને લાખનો કરો તો એના હાથની એક કોડીનો કરો તો એના હાથની વાત છે. હા, એના હાથની વાત. હા એમ એટલે અસ્ત્રીના ગુલામ બનીને જ્યાં એ આવે છે આ ઘર જંજાળ બાળ જંજાળ જંજા કાયા માથે જંજાળ તો યોગી ભાઈઓ શોભી જંજાળ થાય યોગી ભાઈ આના પર 2-3 સમય થયો છે પણ દામોથી કે આપણે કાંઈક કર્મનો સુધાર કરશો સુધાર સિવાય આપણો ઉદ્ધાર થવાનો નથી અને આપણે જો વાઢા છે વાવા છે બાજરી વાવા આંબા વાવા ગમે તે વાવા એની પાછળ આશા રાખા તો આપણે ફળ લેવું પડશે લેવું જ પડે. તમે કર્મ કરો પણ નિરાશ વર્તમાન રાશિ કરો. બસ વર્તમાન રાખ્યું કે લ્યો હું પૂનદાન કરું તો મારે મજરે આવે છે ફેર તમારે સોરાશીમાં આવવું પડશે આવવું જ પડે. ફળ લેવા આવવું પડશે ફળ લેવા આવવું. વાવશું આવવું પડશે પણ ના મારી ફરજ છે મારો ધર્મ છે મારી સેવા કરીને મારી ફરજ છે વિનુભાઈની ફરજ છે તમારી ફરજ છે દરેકની સેવા કરીને લો કે હા હું પૂનદાન કરું મારે મળવું સેવા મળશે અને તો મળશે નક્કી. હા આપણને કોંટો વાગ્યો કોણ પગમાં કોંટો વાગ્યો છે એ કોંટો તો વાગ્યો એ કોંટો પગમાં પીડા લે છે એ કોંટાને કાઢવા માટે બીજી વાડીથી કોંટો લીધો કોંટો હવે એ કોંટો કે પેલો પગમાં છે પીડા લે છે પેલો કોંટો કે કોંટો પેલો તો કોંટો કાઢ્યો તો સુખાયું ને આપણે તો પેલો કોંટો ને પેલો બે કોંટાને કંઈ ખીચામાં ગલાય નહીં નાખી દે બે કોંટાને ફેંકી દેવા બે ખાઈ ગઈ એમ આપી કર્મ કરો પણ એની પાછળ કોઈ આશા રાખશો નહીં આશા ન રાખો અને કર્મ કરો શુભ કર્મ કરો અશુભ કર્મ કરશો તો વગર આશાએ તમારે બંધનમાં છો તમે અશુભ કર્મ વગર આશાએ બંધન શુભ કર્મ છો પણ આશા ન રાખો તો મુક્ત છો ને છો આટલી વાણી બોલી મારી ગયા બોલ સદગુરુ દેવ.